તો હેલો ટિફિન કેમ છો તમે મજામાં? અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ જશે અને 4:30 આવ્યો અને સીધો જ ઘરે આવી જશે મિત્રો. કારણ કે આપણે સગાઈ છે ત્યારે પતંગ ગામમાંથી 4 પતંગ પણ લઈ આવ્યો અને ધાબો પર ચડી પતંગ. હેલો મિત્રો, આપણે ધાબો પી આવ્યા અને જો આ પતંગ બતાવી દે, પતંગ તો બતાવી, પતંગ ફાન નહીં સીધું. અને મિત્રો તડકો ફૂલમ ફૂલ છે જો. અને મિત્રો હવે આપણે પતંગ સગાઈ આવી જશે. હવે આપણે જઈએ છીએ બીજી પતંગ લેવા માટે. આ ઘર જ છે આપણું, આપણા ઘરે બધી પતંગ મૂકી દીધું અને હવે બીજી પતંગ લઈ લઈશું. જો ફીરકાને મૂકી દીધું મિત્રો. જો તાળું ખોલી, આ તો બીજી પતંગ હોય અને આ બીજી પતંગ લઈ લે. તો હવે કાનો બંધ નથી, કાનો છે દોરી હજી એક નહીં પાવે નહીં. આ રીતનો કાનો બંધાય તું કહીશ. જો આ રીતનો કાનો બંધાય થઈ જાય હરખો થીરીઓ મિત્રો. હવે કાનો બંધે છે. તો ચલો હવે બીજી વાર પતંગ સગાવી. મિત્રો આપણે કાના બાંધી થઈ જશે. આપણે ધાબા ઉપર હાલતા આ તો એક પતંગ સગી છે. ક્યાં છે કાળું કાળું બતાતું નથી મિત્રો. વાદળું જો ઘેરાઈ ગયું છે મિત્રો. પતંગ જો એક સગી છે તો આપણે તો આપણી પતંગ આ સગવા મળશે. તો ચલો કન્ટિન્યુ મિત્રો. હવે જો કટા લાગે છે આયા લે કટા લાગી જશે આયા. આયો જાય લખતું ફોન. તો મિત્રો હવે કટા લાગવાની તૈયારી છે. તમે જો હલો લાગવાનું ટાણું છે. કટા તો લાગી ગયા. હલો લાગી ગયા, ઢીલા સીડા છે. એ નીકળી ગયા મિત્રો. તો કટર લાગી ગયા મિત્રો. કટા લાગી ગયા જો આયા. ફાઇનલી મિત્રો કટા લાગી જાય. આવ મિત્રો કટા લાગી ગયા છે. તમે જો પતંગે નથી બતાવી. હાલ એ પૂછડું જવાનું છે લગભગ. એ કાઢ નાખો. એ મિત્રો આપણે જો પતંગ એક આયા છીએ, અને જો પતંગ સગી તમે જોઈ લો. જોઈજો હમણાં ધાબુ ફીરા છીએ કારણ કે કટા એટલે લગાડતા આવડતું. આ જો હવે એક પતંગ આયા છે, મિત્રો. કટા લાગી જશે. જો તમે બે પતંગો સડાસડી મારી જશે. આપણો દોરો છે લાલ કલરનો અને સામે વાળા ભાઈનો છે ધોળો કલરનો. ચલો કન્ટિન્યુ મિત્રો. એક કઈ પતંગ હું તમને બતાવી નહીં હોય કારણ કે બે પતંગ વહી ગઈ છે એક આયરી. તો હવે જો હવે બીજી પતંગ સગાવવાની તૈયારી કરી છે. આપણે પતંગનો સ્ટોક જ એવડો છે, આપણે ખૂટે એમ જ નથી. તો મિત્રો હવે આપણી પતંગ વહી ગઈ છે, બેયની પતંગ વહી ગઈ છે. જો એકઈ પતંગ હું તમને એને બતાવી હોય અને આપણી બીજી પતંગ સગાવીશું કારણ કે આપણી પાસે પતંગ ખૂટે એમ નથી. સ્ટોક જ એવડો રાખી દીધો છે. મિત્રો આપણી પતંગ પાછી આવી ગઈ છે કારણ કે પતંગ આયા પડી હતી નિશાળી. એટલે ફાઇનલી પતંગ બીજી પાછી આવી ગઈ છે. તો બીજી પતંગ લેવાની તૈયારી કરે છે. તો ચલો પતંગ વહી ગઈ અને હવે કરવા મળ્યા છે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. સેવ સમોસા મમરી પતંગ આવી મૂકી દીધી. બીજા ભાઈબંધ જેવું બીજી પતંગ લેતા હોય તો આપણે ફરીથી કટા કરવાના છે. અહીંથી પતંગ સગાવે છે. હવે આપણે અહીંથી સગાવવાની છે અને હવે ફરીથી કટા કરવાના છે. જો એની પતંગ તો સજી ગોતન ગઈ છે. જો જો ફટકે સડી ગઈ. મિત્રો હવે બીજી પતંગ સગાઈશું ગઈ અને ભાઈબંધ બીજી પતંગ લેવા જોશું. અને આ પાછી જો બીજી આની આવડી આ પતંગ સગાવી આપણે આનું કાપવાનું છે. હવે શું થઈ ખબર તો નહીં કઈ. ફિરકી પણ આપણે છીએ મિત્રો. ભાઈબંધ જો બીજી પતંગ લઈને આવી જશે અને એ સગાવે આપણી દોરીએ. જો આપણે ફિરકી ચાલવાની છે. તો હવે કટા લાગી જાય તમને ફાઇનલ મિત્રો. જો હવે આપણે વામાં સડી ગઈ એક પતંગ જો આયા છે. તો હવે આપણે કરવાના છે કટા અને આ ભાઈબંધ જો સગાવે મિત્રો પવનમાં જરીક લાગવા દે એમ કે છે. આડે આ ભાઈ મારે છે ખે મારે પતંગ જો આયા છે અને પતંગ બતાવી ને જો આયા રે જો બતાવી ગઈશ. હાલ માર ખે થોડે એક સગવાઈ જો એટલે ખે મારવાની છે તૈયારી.
હાલો મિત્રો જો કે મારે છે પતંગ બતાવી દી બેન થઈ ગઈ જો આ રે હામે વાળા કે મેર મિત્રો હવે જો ખે મારવાની ફૂલ તૈયારી છે જો આ પતંગો બે ભેજી થઈ ગઈ છે જો ખે મારે છે હવે પતંગ નીમી જાય જો આ પતંગ આપણી હા ઓરી આવી ગઈ નજીક મિત્રો આપણે કટા નથી કર્યા ને તોય જો પેલા ભાઈબંધ નું વી જો હાથ કટકો થઈ ગયો કટા નથી કર્યા તોય આ ભાઈબંધ ફેરથી જો પતંગ સગાઈ નથી અને બે પતંગો ખરખી હરખી જો આ જો આયા ઓલા ભાઈબંધ પતંગ હાથ કટકો થઈ ગયો તો પછી બીજી લઈ આયા અને જો પછી ફરીથી સગાવવાનું ચાલુ કરી છે આજ તો જે કટા કર્યા પાર કરવાનું ગમે તે કટા કરવાના અને પતંગોનો સ્ટોક જ એવડો છે આપણે ગામમાં જ એવડી પતંગો લઈએ અત્યાર સુધી પવન નતો અને આ ભાઈ પવન આવે તો મજા આવે અને ફાઇનલી પવન આવી ગયો છે પતંગો જો આવ્યા તડકામાં બતાવી નથી એક પતંગ આવ્યા છે અને એક પતંગ જો આડી ભાગે આપણી પતંગ આવ્યા છે અને ઓલા ભાઈબંધની પતંગ જો આવ્યા રે આ તો નકર કટા જ કરવાના પછી પતંગો સ્ટોક લે છે આપણી પતંગ કપાઈને વહી ગઈ છે આ ભાઈબંધ સગાવતો તો પતંગ વહી ગઈ છે આ ભાઈબંધ આપણું કાપી નાખ્યું છે હજી તો પતંગ અહીંયા જાય છે તો હવે આપણી વારી છે આપણે સગાવશું ફાઇનલ ધાબા પરથી હેઠે વીએ છીએ અને હવે આપણે તાળું ખોલી નાખશું કારણ કે અંદર પતંગ બીજી પડી છે કેટલી પતંગ અત્યારે થયું ને કે મારી એક પતંગ ફાટી ગઈ ને એક પતંગ વહી ગઈ કેમ ખોલતું ખોલી તો અને આ ફિરકી તો હવે તમારો ભાઈ છે ને હવે એવું કાપશે ને અને ખે કાપવાનું છે મિત્રો હવે જો તમારો ભાઈ છે ને શિવમ સુરતી માન જાય છે સગાઈ છે આ વાંચી લો તમે એકવાર ઓરિજિનલ છે અને હવે આપણે અહીંથી કાપવાનું છે ચલો આ ડંબો લઈને વીએ છે ધાબા ઉપર હવે આમાંથી ફિરકી કાઢી જોઈ લો ચલો હવે કન્ટિન્યુ આપણે પતંગ સગાઈ નાખીએ જો આપણે પતંગનો રિવેન્જ લઈ લીધો છે અને જો આપણી પતંગ છે આયા મિત્રો આપણે પતંગ કાપી નાખીએ જો આ આપણી પતંગ છે બતાવી નહીં મિત્રો જો રે પતંગ આપણે કાપી નાખી છે શું ફૂલ બાકાજી મિત્રો જો પતંગ સગા બધા વ્યા છે તો હવે બધા બે વિશે ફૂલ બાકાજી મિત્રો આપણે છે ને આ બે ભાઈબંધનું કાપી નાખ્યું છે જો એની પતંગ વહી ગઈ ને આપણી પતંગ સગી ક્યાં છે જો યાર આપણે કાપી નાખ્યું ભાઈબંધનું પતંગ હવે આપણે પતંગ બે ભાઈબંધનું કાપી નાખ્યું આ ભાઈબંધ ખાય છે પાણી પી રહ્યો ને હવે આપણે જઈશું નાસ્તો લેવા બેઠે ફરીથી ગામમાં પાણી પીરી વાળો આવી ગયો એટલે આપણે પાણી પીરી લઈ લીધું હવે સીધા જઈશું ધાબા ઉપર ખાવા માટે ચલો લઈને આવી જાય ધાબા ઉપર અહીંયા આપણે પતંગને દોરો અને આ ભાઈબંધને પછી પતંગ સગાઈ નાખીએ તમે જુઓ તો કારણ કે પાણી પીરી ખાલી પાણી પીરી ખાવાનું ચાલુ કરી દીધું જુઓ હવે પછી પાણી પીરી ખાલી પતંગ સગાઈ તો ચલો મિત્રો પાણી પૂરી ખાઈ લીધી છે અને પાણી પીવા માટે આવી જશે હવે આપણે જવાનું છે વાડીએ તો ચલો તો મિત્રો આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા અને વાડીએ આવીને ખબર પડી કે આ બોડુનો છે ને બર્થડે છે આ સબસ્ક્રાઇબ કરી દેજો આમ જો સંતરી છે સંતરાને દડો સમજી રમવા મળ્યો છે જો તમે જો શેવડીને હાથો બેટ છે અને સંતરું દડો છે તો ચલો આપણે મિત્રો આપણે વાડી આવ્યા ને કા તો બોડુનો બર્થડે છે હાલ્યા સબસ્ક્રાઇબ કરી દે આજે મિત્રો બોડુનો બર્થડે છે એ તો મિત્રો ફાઇનલી આપણે નીણ વાટવાની છે તો ચલો છાંબડીને બર્થડે છે જો સમજો ભાગે છે મિત્રો ચલો આપણે ધાબા ઉપર તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈશું ધાબા ઉપર અને વ્યૂ તો જો મિત્રો નેક્સ્ટ લેવલ આમ જો કાંઈ ન ઘટે મિત્રો તો મિત્રો હવે થોડીક કરી નાખી એક્સરસાઇઝ કરી નાખી અને થોડાક થાકી જશે તો થોડો આરામ દરરોજની જેમ કરવો પડશે આપણે પછી તો મિત્રો વ્યૂનો આનંદ લેતો લેતો થોડોક આરામ કરી લીધો
તો હવે ફાઇનલ આપણે જઈશું મેળડીમાં. દરરોજની જેમ ફાઇનલી આપણે જવાનું છે મેળડીમાં. તો ફાઇનલી બોર જોવા મળી ગયા. 5 કિલો મોકલાવું મારા વાલા. તો ફાઇનલી મિત્રો આપણે પૂજી જઈશું મેળડીમાં. તમે મેળડીમાં દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે મેળડીમાં દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું સીધા વાડીએ. મિત્રો વાડી જતા હતા ને કાકા આવો નજારો જોવા મળે. આમ જોઈ લો, નેક્સ્ટ લેવલ. ત્યાં કયા પતંગ સગે છે, કેસરી કલરના વાદળા થઈ જશે મિત્રો. તો ચલો સીધા ધાબા ઉપર જઈને મળું છું. મિત્રો આપણે મેળડીમાં દર્શન કરી ફાઇનલી વાડીએ પૂજી જશે. જો સ્કાય બ્લુ કેસરી કલરના વાદળા થઈ જશે. તો ફાઇનલી મિત્રો ધાબા ઉપર આવી ગયો ને ધાબા ઉપર કેટલી વસ્તુ છે એ તમને બતાડું. આ એક સિમટેક્સનો ટાંકો, આ છે પાલો, આ છે લાકડા, કમાડ અને ઢોર માટેનું ખડ. ચલો ઉપર એકવાર ચડી જવી. આમ જો મિત્રો નેક્સ્ટ લેવલ વ્યૂ છે કે નહીં. બધી લીલું સમજ સમજો મિત્રો. અને આપણી વાડીમાં પણ બધી લીલું સમજ છે, જોઈ લો મિત્રો. અને જો હવે સાંદો ઉજ્યો મિત્રો. નજારો બતાડીને તમને હેઠવી આવ્યો છો. હવે આપણે ઘડી એન્જોય કરીશું. ફાઇનલી મિત્રો નજારો બતાડીને નીચે આવ્યો અને જો હવે ઘડીક આપણે એન્જોય કરીશું મોજ. ફાઇનલી મિત્રો બધી સાંજ ધીરે ધીરે પડતી જાય છે. જો તમે મિત્રો ગામમાં પતંગ સગી એમ નહીં, વાડીએ પણ એક પતંગ સગે છે આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે જો સાંજ પડી ગઈ છે. જો તમે મિત્રો વ્લોગને આપણે આજે જ કરીએ છીએ. વ્લોગ ગમ્યો તો યાર લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.